નમસ્કાર, હું છું બેનઝીર અને આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ બુલેટિનમાં સૌથી પહેલા વાત કરીશું અમદાવાદની। અમદાવાદમાં કેમ્પ હનુમાન આજે પણ બંધ છે। જી હા, આજે શનિવાર અને આજના રોજ જે રીતે હનુમાન કેમ્પ મંદિર ખાતે ભક્તોનો મેળાવડો જામતો હોય છે, ચેરિટી કમિશનરના આદેશ બાદ પણ મંદિર આજે ન ખોલવામાં આવ્યું। મંદિર ન ખોલતા દર્શનાર્થીઓમાં નિરાશા જોવા મળી। ભારે ઉત્સાહ સાથે તમામ ભક્તો પહોંચી રહ્યા હતા। શ્રદ્ધાળુઓ હનુમાન કેમ્પ મંદિરે પહોંચ્યા હતા, પરંતુ શ્રદ્ધાળુઓને મળી છે નિરાશા, કારણ કે આજે પણ કેમ્પ હનુમાન મંદિર બંધ છે। આર્મીના અધિકારીઓએ મંદિર ખોલવા મંજૂરી ન આપી। તો આર્મીનું કોવિડ કેર સેન્ટર હોવાથી મંજૂરી નથી આપવામાં આવતી। શ્રદ્ધાળુઓની માંગ હતી, પરંતુ શ્રદ્ધાળુઓની માંગ બાદ જે રીતે આદેશ આપવામાં આવ્યા મંદિર ખોલવાના, તેમ છતાં પણ આ મંદિર ન ખોલવામાં આવતા ભક્તોમાં નિરાશા। તો કેમ્પ હનુમાન મંદિર આજે પણ બંધ, ભક્તોમાં નિરાશા જોવા મળી રહી છે। વધુ માહિતી માટે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ભાવેશ। ભાવેશ, ચેરિટી કમિશનરના આદેશ બાદ પણ મંદિર ન ખોલવામાં આવ્યું, ભક્તોમાં નિરાશા હાથ લાગી છે, અત્યારે શું માહોલ ત્યાંનો? બેનજીર, એક તરફ કોરોનાની મહામારી પછી ગુજરાતના જે તમામ ધર્મસ્થાનો છે તે ખોલી દેવામાં આવ્યા છે। જે કોવિડની ગાઈડલાઇન્સ છે તેના પાલન સાથે મંદિરોમાં તમામ જે દર્શનાર્થીઓ છે તેઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવે, માસ્ક પહેરે અને સેનેટાઇઝ કરીને જ પ્રવેશ કરે, તે પ્રકારની સૂચનાઓ બાદ ગુજરાતના તમામે તમામ યાત્રાધામો ખુલી ગયા છે। પરંતુ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલું હનુમાન કેમ્પ મંદિર હજી સુધી ખોલવામાં નથી આવ્યું। આજે જોઈ શકાય છે કે એક તરફ આજે શનિવાર છે, ખૂબ જ મહત્વનું છે કે આજે શનિવાર, કાળી ચૌદસ અને દિવાળી આ ખૂબ જ અનુરો પર્વ છે, ત્યારે હજારોની સંખ્યામાં જે દર્શનાર્થીઓ છે તેઓ દર્શન માટે હનુમાન કેમ્પ મંદિરમાં આવતા હોય છે। શનિવારે આ મંદિરની બહાર લાઈનો લાગતી હોય છે, પરંતુ ખાસ કરીને જે અત્યારના દ્રશ્યો છે આપણે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન ઉપર જોઈ શકાય છે કે દર્શનાર્થીઓ બહાર આવી રહ્યા છે, પરંતુ તેમને નિરાશા જોવા મળી રહી છે। અત્યારે જે પ્રકારની સ્થિતિ છે કે મંદિરની આસપાસમાં જે લોકો રહી રહ્યા છે તેઓ પણ નિરાશા અનુભવી રહ્યા છે, કારણ કે મંદિર શરૂ નથી થયું। ખૂબ જ મહત્વનું છે કે આર્મીમાં જે અધિકારીઓ છે તેઓ દ્વારા પરવાનગી આપવામાં નથી આવી। એક તરફ ચેરિટી કમિશનરે દર્શનાર્થીઓની જે પ્રકારે માંગ હતી તેને ધ્યાનમાં રાખીને ગઈકાલે જ તાત્કાલિક આ જે મંદિર છે તેને ખોલવાની આદેશ કરાયો છે, પરંતુ તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે લોકો અહીંયા દર્શન માટે આવી રહ્યા છે, છતાં પણ નિરાશા જોઈને પાછા વળી રહ્યા છે। આર્મીના જે અધિકારીઓ છે તેઓનું એ પ્રમાણે માનવું છે કે મંદિરની એક્ઝેક્ટ પાછળ જ આર્મીનું કોવિડ કેર સેન્ટર છે, અને હજારોની સંખ્યામાં જો દર્શનાર્થીઓ મંદિરમાં પ્રવેશે તો તેના કારણે આર્મી જવાનો અને સાથોસાથ દર્શનાર્થીઓમાં કોરોના ફેલાવાનો ભય હોઈ શકે છે, અને તેના કારણે જ આ મંદિર ખોલવાની હજી સુધી આર્મીના અધિકારીઓએ પરવાનગી નથી આપી। અત્યારે જે દ્રશ્યો આપણે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છીએ તે હનુમાન કેમ્પ મંદિરના છે। જે હનુમાન કેમ્પ મંદિરની બહાર શનિવારે આ સમયે જોવા જઈએ તો 5 થી 10 હજાર જેટલા શ્રદ્ધાળુઓ આવતા હોય છે, પરંતુ છેલ્લા 8 મહિનાથી આ મંદિરને બંધ કરી દેવાયો છે। હજુ કેટલા સમય સુધી આર્મીના જવાનો આ મંદિરમાં દર્શન માટે પરવાનગી આપશે કે કેમ, તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। પરંતુ આ બધાની વચ્ચે જે દ્રશ્યો સ્ક્રીન ઉપર આપણે જોઈ શકાય છે કે અનેક જે શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે તેઓ બહારથી મંદિર બંધ છે તેનું બોર્ડ જોઈને જતા રહ્યા છે। બીજી તરફ જે નાના મોટા જે ગરીબ લોકો છે જેઓ ફૂલ વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હોય તેઓમાં પણ નિરાશા જોવા મળી રહી છે, કારણ કે જો દર્શનાર્થીઓ જ ન આવે તો તેમના ધંધા રોજગાર કઈ રીતે ચાલે, તેમને રકમ કઈ રીતે મળે, તેમને આવક કઈ રીતે થાય, તેની ચિંતા તેઓને સતાવી રહી છે। ત્યારે હવે ચેરિટી કમિશનરના આદેશ પછી પણ જો મંદિર ખોલવામાં ન આવતું હોય ત્યારે આગામી દિવસોમાં ગુજરાત સરકાર કયા પ્રકારની કામગીરી કરે છે, કયા પ્રકારના આદેશો કરે છે, બીજી તરફ આર્મીના જે અધિકારીઓ છે તેમની સાથે કયા પ્રકારની ચર્ચા વિચારણા થાય છે તે ખૂબ જ મહત્વનું રહેશે। પરંતુ આ બધાની વચ્ચે આજે શનિવાર છે, દિવાળી અને કાળી ચૌદસનો અનેરો સંગમ છે, તેવામાં જે તમામ દર્શનાર્થીઓ છે તેઓમાં નિરાશા જોવા મળી રહી છે। બેનજીર, ખૂબ ખૂબ આભાર તમામ અપડેટ્સ આપ્યા, દ્રશ્યો બતાવ્યા તે બદલ। તો અહીંયા ચોક્કસ ભક્તોને આજે પણ, કારણ કે આજે
ખૂબ જ મહત્વનો દિવસ, દિવાળીનો પર્વ, અને આ જ દિવાળીનો પર્વ શનિવારના રોજ જે ભક્તોની અહીં હજારોની ભીડ દેખાતી હતી દર શનિવારે, જે છેલ્લા 8 મહિનાથી ગાયબ છે, પરંતુ એક આશા હતી કે દિવાળીના પર્વના રોજ ભક્તો આજે કેમ્પ હનુમાન મંદિર ખાતે જશે, કારણ કે મંજૂરી આપવામાં આવી હતી, ચેરિટી કમિશનર દ્વારા આદેશ પણ આપવામાં આવ્યા હતા, તેમ છતાં મંદિર ન ખોલાયું.